વડોદરાના વાઘોડિયામાં સેવા સદન જાણે રણ મેદાન બન્યું હોય તેમ કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ ખેંચાવવા મામલે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી। વાઘોડિયા સેવા સદન ખાતે આજે ત્યારે અફરાતફરી મચી ગઈ જ્યારે જરોદ જિલ્લા પંચાયતના કોંગ્રેસના ઉમેદવાર ભાજપના અગ્રણીઓ સાથે ફોર્મ ખેંચવા માટે પહોંચ્યા હતા। આજે કોંગ્રેસના પ્રમુખ નારણ પટેલ એકલા હાથે ભાજપના નેતાઓ સામે લડત આપવા મેદાનમાં ઉતર્યા હતા। તેમણે ભાજપના રાજેન્દ્ર પટેલ અને અન્ય નેતાઓ પર આક્ષેપો કર્યા છે કે કોંગ્રેસના ઉમેદવારનું અપહરણ કરી તેમને પ્રલોભન આપી બળજબરીથી ફોર્મ પરત ખેંચાવવામાં આવ્યું છે। સેવા સદનમાં વાતાવરણ એટલું તંગ બન્યું હતું કે ભાજપના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, જય જોશી અને વિરેન્દ્રસિંહ જેવા દિગ્ગજોની હાજરી વચ્ચે કોંગ્રેસ પ્રમુખને કાર્યકરોએ પકડી રાખ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। આ તંગદિલી વચ્ચે પોલીસ દરમિયાનગીરી કરવી પડી હતી। અંતે ભાજપ પોતાની રણનીતિમાં સફળ રહ્યું અને કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પાછું ખેંચી લીધું છે। રસપ્રદ વાત એ છે કે જે બે સભ્યોએ ફોર્મ ખેંચ્યા છે તેઓ મૂળ ભાજપના જ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે। એક પ્રક્રિયા ચાલુ છે। આજે ખેંચવાની તારીખ હતી, આજે 15 તારીખે। એમાં ભાજપની આ સરકારે એમ કહે છે કે અમે અમારી આટલી સારી સીટો, અમે સારું કામ કર્યું એટલે અમને એમ કહે છે, પણ એની જગ્યાએ ભાજપે શું કર્યું? ભાજપે કેવળ અમારા ઉમેદવારોને ખોટી રીતે પ્રલોભન આપીને, અને પ્રલોભન આપતા ના સમજાય તો ધાક ધમકી આપીને, પૈસાની લાલચો આપીને અમારા ઉમેદવારો ખેંચી ગયા છે। અને એટલા માટે જ અમે સતત લડતા રહ્યા છે। આજે પણ અમારા અહીં વાઘોડિયાની અંદર અમે 117 સીટો પર અમે આજે લડીએ છીએ, લડી રહ્યા છે। એમાં આ લોકોએ અમારા બે ઉમેદવાર જિલ્લા પંચાયતના, એક ગુતાલ અને જરોદના, એ બંને ઉમેદવારોને ધાક ધમકી અને પૈસા